હરિયાણાના ખનૌરી બોર્ડર પર ફરી એકવાર ખેડૂતો એકત્ર થયા, આંદોલન ઉગ્ર થવાની શક્યતા છે। જી હા, ખેડૂત સંગઠનો દ્વારા આજે પંજાબ બંધનું એલાન કરાયું। એમએસપી સહિત વિવિધ માંગ સાથે ખનૌરી બોર્ડર પર ખેડૂત સંગઠનો એકત્ર થયા। મહત્વનું છે કે ખેડૂત નેતા જગજીતસિંહ ડલ્લેબાલ છેલ્લા 34 દિવસીય ઉપવાસ આંદોલન પર છે, ત્યારે ખેડૂત સંગઠનો ગાંધી ચિંધ્યા માર્ગે વિરોધ કરી રહ્યા છે। આપણે જણાવી દઈએ કે જ્યાં સફળ રીતે બંધનું પાલન થાય તે માટે ખેડૂત સંગઠનોએ ટ્રાન્સપોર્ટ કર્મચારીઓ અને વેપારીઓ સાથે બેઠક કરી સમર્થન આપવા કહ્યું। આપણે જણાવી દઈએ, સંયુક્ત કિસાન મોરચો અને મજૂર મોરચાએ એક સપ્તાહ પહેલા બંધ માટેની જાહેરાત કરી હતી, ત્યારે હવે ખેડૂતો આંદોલન પર ઉતર્યા છે। ખેડૂતો એકત્ર થતા તંત્ર દ્વારા પોલીસનો બંદોબસ્ત પણ વધારી દેવાયો છે। તેમજ દિલ્હી, ચંડીગઢ અને હિસાર સહિત અવરજવર માટે ટ્રાફિકને ડાયવર્ટ કરી નવી એડવાઇઝરી જાહેર કરાઈ છે।